રાજ્યભરમાં વરસાદની આગાહીના પગલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આગામી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને તેના પગલે સરકાર સજ્જ બની ગઈ છે. હાલ રાજ્યના વિવિધ ડેમોમાં પાણીની આવક સતત વધી રહી છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મુદ્દે તમામ કલેક્ટરોને એલર્ટ રહેવા અને સ્થિતિને નજીકથી મોનિટર કરવાની સૂચના આપી છે. મંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ ડેમમાંથી એક સાથે વધુ પાણી છોડવામાં ફરજ ન પડે તે માટે મથક સ્તરે સાવચેતીપૂર્વક આયોજન કરવામાં આવે. કેટલાક ક્યુસેક પાણી છોડવામાં આવ્યું તે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. અગાઉ જોખમવાળી વિસ્તારોમાં રહેલા નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા માટે જરૂરી સૂચના આપી દેવામાં આવી છે. ઋષિકેશ પટેલે ઉમેર્યું કે આ ચોમાસામાં રાજ્યના મોટાભાગના ડેમ પૂર્ણ ક્ષમતા સુધી ભરાઈ જશે, જેનાથી શિયાળુ પાક માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહેશે. રાજ્ય સરકાર સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહી છે, ત્યારે જરૂર પડે ત્યારે તાત્કાલિક કાર્યવાહી માટે ટીમો સક્રિય છે. સમગ્ર ગુજરાતની અંદર અને એમાં પણ આવતા 48 કલાકમાં હેવી રેનની પરિસ્થિતિ ફોરકાસ્ટ કરવામાં આવી છે અને એ વખતો વખત હવામાન વિભાગ તરફથી પણ કયા જિલ્લામાં કયા સમયે કઈ તારીખે રેડ એલર્ટ, યલો એલર્ટ થયેલ છે એ પણ જાણકારી મળી રહી છે. એના આધારે જે પણ કોઈ આપણા ડેમ્સ છે એ ડેમ્સને ભરવાની પરિસ્થિતિ અને એક સાથે પાણી ના છોડવું પડે અને જેના કારણે ક્યાંય નાના મોટા શહેરોમાં અથવા તો ગામડાઓમાં એ પાણી નુકસાન ના કરે એની ચિંતા કરી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ડિઝાસ્ટર મેનેજમેન્ટની મિટિંગ લઈ અને જરૂરી સૂચનાઓ નીચે પણ આપી દીધી છે, જેથી કરી રેસ્ક્યુ કરવાના હોય તો સમયસર રેસ્ક્યુ થઈ જાય. ડેમમાંથી પાણી છોડવાનું થાય તો એ પાણી છોડવાનું કેટલા ક્યુસેક છોડવાનું થાય અને એ ક્યુસેકના આધારે કેટલા વિસ્તારને ઇફેક્ટ કરશે એનું રેસ્ક્યુ અને રેસ્ક્યુ કર્યા પછી એને જે પ્રાથમિક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અને ક્યાં એમને રાખવામાં આવે આ બધી જ વ્યવસ્થાઓ ટૂંકમાં ટોટલ બધા જ રિસોર્સિસની ચિંતા કરી અને રિસોર્સિસ પૂરા કરવાની અને ઓછામાં ઓછું નુકસાન થાય એ બાબતની આદરણીય મુખ્યમંત્રીશ્રીએ મિટિંગ કરી બધા કલેક્ટરશ્રીઓ, બધા ચીફ ઓફિસરશ્રીઓ અને એ જે તે ગામડાઓના તલાટીઓને પણ એલર્ટ કરી દેવામાં આવે છે, મામલતદારને એલર્ટ કરાવી અને જે નદી કાંઠાના રહેતા લોકોને ઓછામાં ઓછું નુકસાન થાય, વધુ નુકસાન ના થાય એની ચિંતા કરી રહ્યા છે. અને એકંદરે ગુજરાતની અંદર જે રીતે આ વખતની પેટર્નથી વરસાદ આવ્યો છે, હેવી રેઇન 100% ઉપરનો વરસાદ આખા આ છેલ્લા વરસાદ પછી 100% વરસાદ કદાચ એનાથી પણ વધારે ગુજરાત વરસાદ પ્રાપ્ત કરશે. એક આનંદનો વિષય એ પણ છે કે આ વખતે આપણા 206 ડેમ વત્તા નર્મદા આ તમામ ડેમો પૂર્ણ કક્ષાએ ભરાવાના છે અને જેના થકી આવતા સમયમાં શિયાળુ અને પીવાના પાણીની સમસ્યા